ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિવાસ સ્થાને તેમની યાદમાં અખંડ પાઠ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સીપીપી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પૂર્વ વડાપ્રધાનના ઘરે આયોજિત અખંડ પાઠમાં ભાગ લીધો હતો અને બંનેએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને કેટલાક અન્ય નેતાઓએ શુક્રવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની યાદમાં આયોજિત અખંડ પાઠમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ડોક્ટર મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે અવસાન થયું હતું. ત્યારે 28 ડિસેમ્બરના રોજ નિગમ બોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને અન્ય નેતાઓએ ભૂતપૂર્વ વડાપ્રધાનના નશ્વર અવશેષો પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.